નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય સોશિયલ સાયન્સ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 4, તેમનું નામ છે મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો। તેમાં પ્રશ્ન પહેલો જોઈએ કે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું છે રજપૂત યુગીન સ્થાપત્યમાં મંદિરની ખાલી જગ્યા ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ। જવાબ એ નાગર શૈલી। બીજું, દિલ્હી સલ્તનતના સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યોની ખાલી જગ્યા શૈલી પ્રમુખ હતી। જવાબ છે ડી આરબ। ત્રીજું, અમદાવાદ જામા મસ્જિદ બંગાળ। જવાબ છે સી સોના મસ્જિદ। ચોથું, ખાલી જગ્યામાં આવેલ કીર્તિસ્તંભ કે વિજયસ્તંભ ભારતીય સ્થાપત્ય કલાનું જાણીતું ઉદાહરણ છે। જવાબ છે ડી ચિત્તોડ। પાંચમું, કોણાર્કના સૂર્ય મંદિરમાં ખાલી જગ્યા વિશાળ પૈડા છે। જવાબ છે બી 12। છઠ્ઠું, પલ્લવ કાલીન ખાલી જગ્યા ભારતીય સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના કહી શકાય। જવાબ છે સી રથ મંદિરો। સાતમું, કોણાર્ક સૂર્ય મંદિર તાંજોર ખાલી જગ્યા। જવાબ છે એ રાજરાજેશ્વર મંદિર। આઠમું, આગ્રા ખાલી જગ્યા કાશ્મીર ખાલી જગ્યા। જવાબ છે બી આરામબાગ અને નિશાત બાગ। ત્યારબાદ જોઈએ નવમું, મુગલ સ્થાપત્યનું સર્વોચ્ચ શિખર એટલે જવાબ છે બી તાજમહલ। 10મું, ભારતનું કયું સ્થાપત્ય વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન પામે છે? જવાબ છે સી તાજમહેલ। 11મું, તાજમહેલ આગ્રા લાલ કિલ્લો ખાલી જગ્યા। જવાબ છે દિલ્હી। 12મું, સોમનાથના નવા મંદિરનું નિર્માણ ઈસવીસન ખાલી જગ્યામાં થયું। જવાબ છે સી 1951। 13મું છે ઉપરકોટનો કિલ્લો ખાલી જગ્યા શહેરમાં છે। જવાબ છે સી જુનાગઢ। 14મું, મોઢેરાના સૂર્ય મંદિર ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે। જવાબ છે મહેસાણા। 15મું છે મોઢેરાના સૂર્ય મંદિરની બહાર જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ ખાલી જગ્યા જેટલા મંદિરો આવેલા છે। જવાબ છે સી 108। 16મું, રાણીની વાવ ખાલી જગ્યામાં આવેલી છે। જવાબ છે બી પાટણ। 17મું, વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરેલ સ્થાપત્ય ખાલી જગ્યા। જવાબ છે બી રાણીની વાવ। 18મું, ધોળકા ખાલી જગ્યા તળાવ અને વિરામગામ ખાલી જગ્યા તળાવ। જવાબ છે સી મલાવ અને મુનસર। 19મું, બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર ખાલી જગ્યા। જવાબ છે સીદી સૈયદની જાળી। 20મું, ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય ખાલી જગ્યાને મળે છે। જવાબ છે બી અસાઈટ ઠાકર। 21મું છે ખાલી જગ્યાના પટોળા વિશ્વવિખ્યાત છે। જવાબ છે ડી પાટણ। 22મું, મધ્યયુગમાં શહેરીકરણનું ચરમબિંદુ દર્શાવતું શહેર ખાલી જગ્યા। જવાબ છે સી દિલ્હી। બીજું, ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે સ્થાપત્ય કલાના નિપુણ વ્યક્તિને ખાલી જગ્યા કહેવાય છે। જવાબ છે સ્થપતિ। બીજું, ખાલી જગ્યાએ બનાવેલી મસ્જિદો અને નહેરો વિશિષ્ટ છે। જવાબ છે ફિરોઝ તુગલકે। ત્રીજું, ભદ્રનો કિલ્લો ખાલી જગ્યામાં આવેલો છે। જવાબ છે અમદાવાદ। ચોથું, કુંભલગઢનો દુર્ગ ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો। જવાબ છે રાણા કુંભા। 5મું, કર્ણાટકનું હોસલેશ્વરનું મંદિર એ વિશિષ્ટ પ્રકારનું સ્થાપત્ય છે। 6થું, દક્ષિણ ભારતમાં મંદિરના પ્રવેશદ્વારને ગોપુરમ કહે છે। 7મું, ખાલી જગ્યા સ્થાપત્યનો વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાયો છે। જવાબ છે મુગલ। અને 8મું, મુગલ સલ્તનતમાં લાહોરના શાલીમાર બાગનું નિર્માણ થયું। 9મું, તાજમહલ ખાલી જગ્યા નદીના કિનારે આવેલો છે। જવાબ છે યમુના। 10મું, તાજમહેલ સફેદ આરસ અને લાલ કિલ્લો લાલ પથ્થર। 11મું, લાલ કિલ્લામાં દર વર્ષે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટે ધ્વજવંદન કરવામાં આવે છે। 12મું છે શીખ સંપ્રદાયનું સુવર્ણ મંદિર ખાલી જગ્યામાં આવેલું છે। જવાબ છે અમૃતસર। 13મું, સૂર્ય મંદિર મોઢેરા। સોમનાથ મંદિર ખાલી જગ્યા પ્રભાસ પાટણ। 14મું, સોમનાથ એ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે। 15મું, નવઘણ કૂવો બંધાવનાર ખાલી જગ્યા હતો રાખેંગાર। 16મું, મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની 12 મૂર્તિઓ અંકિત થયેલી છે। 17મું, રાણીની વાવ એ 7 માળની છે।
18મું જૂનાગઢ અડીકડી વાવ અને પાટણ રાણીની વાવ. 19 પાટણ રાણીની વાવ અને સિદ્ધપુર રુદ્ર મહાલય. 20મું ખાલી જગ્યાના નેતૃત્વમાં આગ્રામાં ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી. જવાબ આવશે આકારવિંધા. 21મું છબી ચિત્રો અકબર, વિશિષ્ટ તહેવારો અને પ્રસંગના ચિત્રો જહાંગીર. 22મું ક્વાલીની શોધ ખાલી જગ્યાએ કરી હતી અમીર ખુસરો. 13 સારંગદેવ દેવગીરી હરિપાલ દેવ ગુજરાત. 24મું છે સારંગદેવ સંગીત રત્નાકાર, જ્યારે હરિપાલ દેવ સંગીત સુધાકર ગ્રંથ લખ્યા હતા. 25મું ભવાઈ લેખક અને ભજવવાનું શ્રેય અસાઈ ઠાકરને મળે છે. 26મું ગરબી શબ્દ પરથી ગરબો ઉતરી આવ્યો છે. 27મું કચ્છના ખાલી જગ્યા અને ખાલી જગ્યા વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરતગૂંથણની માંગ વિશ્વભરમાં છે. બન્ની અને ખદીર. 28મું દક્ષિણ ભારતમાં ખાલી જગ્યા ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતું શહેર બન્યું છે દેવગિરી દૌલતાબાદ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 કે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો. પહેલું સૌરાષ્ટ્રનું ગોપ મંદિર ગાંધાર શૈલીથી બનેલ છે. આ વિધાન ખોટું છે. બીજું સલ્તનત કાળમાં ભારતમાં બનતા સ્થાપત્યમાં શરૂઆતમાં આરબ શૈલી જોવા મળે છે. આ વિધાન સાચું છે. ત્રીજું હૌસલેશ્વરનું મંદિર 15મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ વિધાન ખોટું છે. ચોથું મધ્યયુગીન મંદિરોને પ્રદક્ષિણા પથ હોતો નથી. આ વિધાન ખોટું છે. પાંચમું તાંજોરના રાજરાજેશ્વર મંદિર કરતાં પણ ઊંચા મંદિરો તે સમયે હતા. આ વિધાન ખોટું છે. છઠ્ઠું શેરશાહનો સસારામનો મકબરો પ્રખ્યાત છે. આ વિધાન સાચું છે. સાતમું મયુરાસન અકબરે બનાવ્યું હતું. આ વિધાન ખોટું છે. આઠમું રાજરાજેશ્વર મંદિર શીખ ધર્મ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે. આ વિધાન ખોટું છે. નવમું સોમનાથનું વિશ્વવિખ્યાત મંદિર હાલમાં જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. આ વિધાન ખોટું છે. 10મું સોમનાથ શૈવ પંથનું પુરાતન અને મહત્વનું કેન્દ્ર હતું. આ વિધાન સાચું છે. 11મું ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું. આ વિધાન ખોટું છે. 12મું રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી. આ વિધાન સાચું છે. અને 13મું સલ્તનત કાળમાં ગુજરાતની રાજધાની પાટણ હતી. આ વિધાન સાચું છે. 14મું દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી. આ વિધાન ખોટું છે. 15મું ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાડિયાઓની પરંપરા આજે પણ જીવંત છે. આ વિધાન સાચું છે. 16મું ભારતમાં ચિત્રકલાનો વિકાસ અકબરના સમયથી જોવા મળે છે. આ વિધાન ખોટું છે. 17મું સલ્તનત કાળમાં ખ્યાલ પદ્ધતિને બદલે ધ્રુપદનો ઉપયોગ સંગીતમાં શરૂ થયો. આ વિધાન ખોટું છે. 18મું ઇસ્લામિક સૂફી સંગીતમાં ક્વાલીનો સમાવેશ થાય છે. આ વિધાન સાચું છે. અને 19મું ગુજરાતના લોકનૃત્યમાં ભવાઈનો સમાવેશ થાય છે. આ વિધાન સાચું છે. અને 20મું 16મી સદીમાં સુરત ભારતનું મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર હતું. આ વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન છે મને ઓળખો. એમાં પહેલું મેં લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું શાહજહાં. બીજું હું અકબરના સમયનું શાસ્ત્રીય ગાન સાથે સંકળાયેલ સૌથી મહાન કલાકાર હતો તાનસેન. ત્રીજું મેં સંગીતમાં ધ્રુપદને બદલે ખ્યાલ પદ્ધતિ દાખલ કરી હતી અમીર ખુસરો. ચોથું આ મેળામાં રમાતો હુડો રાસ જોવા દેશ વિદેશના લોકો આવે છે. તરણેતરનો મેળો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ કે નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું છે શિલ્પકલા એટલે શું? તો કે શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ લાકડા કે ધાતુ પર કંડારિત કરવાની કલા એટલે શિલ્પકલા. બીજું સ્થાપત્ય એટલે શું? તો કે સ્થાપત્ય એટલે શિલ્પશાસ્ત્ર જેનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. ત્રીજું નાગર શૈલીમાં બનેલા મંદિર જણાવો. ખજુરાહોના મંદિરો, પુરીનું લિંગરાજ મંદિર તથા સૌરાષ્ટ્રના ગોપ મંદિર એ નાગર શૈલીમાં બનેલા પ્રખ્યાત મંદિરો છે. ચોથું કયા સમયગાળામાં ભારતમાં ઇસ્લામ સાથે સંકળાયેલ શૈલીના બાંધકામો
બનવાના શરૂ થયા. દિલ્હી સલ્તનતના સમયગાળામાં ભારતમાં ઇસ્લામ સાથે સંકળાયેલ શૈલીના બાંધકામો બનવાના શરૂ થયા. 5. દિલ્હીના મુખ્ય સ્થાપત્ય જણાવો. દિલ્હીના સ્થાપત્યોમાં જામા મસ્જિદ, કુતુબ મિનાર, હોજ-એ-આમ, હોજ-એ-ખાસ, રંગમહેલ, લાલ કિલ્લો મુખ્ય છે. 6. કયા પ્રાંતના મુસ્લિમ શાસકોએ ભારતીય સ્થાપત્યમાં ફાળો આપ્યો છે? ગુજરાત, બંગાળ અને માળવાના મુસ્લિમ શાસકોએ અનેક સ્થાપત્યો તૈયાર કરાવી ભારતીય સ્થાપત્યમાં પોતાનો ફાળો આપ્યો છે. 7. કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ કોના સમયમાં થયું હતું? કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ ગંગવંશના રાજા નરસિંહ વર્મન પ્રથમ સમયમાં થયું હતું. 8. ઉત્તર ભારતના મંદિરો અને દક્ષિણ ભારતના મંદિરો વચ્ચે કયો મુખ્ય તફાવત જોવા મળે છે? ઉત્તર ભારતના મંદિરો શિખર ગોળ હોય છે અને તેમાં સ્તંભ વિનાના ખંડો હોય છે, જ્યારે દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિર છે જોવા મળે છે. 9. અકબરે કયા કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું? અકબરે આગ્રાનો લાલ કિલ્લો અને ફતેપુર સિક્રીના કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. 10. છે તાજમહલ નિર્માણ કોણે અને કેમ કરાવ્યું હતું? તાજમહલનું નિર્માણ મુઘલ શાસક શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં કરાવ્યું હતું. 11. છે લાલ કિલ્લામાં આવેલી ઇમારતો જણાવો. લાલ કિલ્લામાં દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ અને રંગમહેલ જેવી ઇમારતો છે. 12. ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન ઉચ્ચ કોટીનું સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું? ગુજરાતમાં સોલંકી શાસનકાળ અને સલ્તનત યુગ દરમિયાન ઉચ્ચ કોટીનું સ્થાપત્ય નિર્માણ પામ્યું હતું. 13. સોલંકીકાલીન સ્થાપત્યોમાં કયા મંદિરોનો સમાવેશ થાય છે? સોલંકીકાલીન સ્થાપત્યોમાં સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર અને મોઢેરાના સૂર્ય મંદિરનો સમાવેશ થાય છે. 14. 11મી સદીમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? 11મી સદીમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર સોલંકી શાસક ભીમદેવે કરાવ્યો હતો. 15. છે જૂનાગઢના શાસક દ્વારા ઉપરકોટના કિલ્લામાં પાણીની સુવિધા કેવી રીતે પૂરી પાડવામાં આવી હતી? જૂનાગઢના શાસક રાખીંગારે ઉપરકોટના કિલ્લામાં અડીકડી વાવ અને નવગણ કૂવો બંધાવી પાણીની સુવિધા પૂરી પાડી હતી. 16. મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ કોના શાસનકાળમાં થયું હતું? મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં થયું હતું. 17. છે રાણીની વાવનું બાંધકામ કોણે કરાવેલ હતું? રાણીની વાવનું બાંધકામ ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ ભીમદેવના મૃત્યુ બાદ કરાવ્યું હતું. 18. રુદ્રમહાલય કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો? સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ દ્વારા રુદ્રમહાલય બનાવવામાં આવ્યો હતો. 19. અમદાવાદ શહેરની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? અમદાવાદ શહેરની સ્થાપના હમાદ શાહ ઈસવીસન 1411માં કરી હતી. પાલીતાણાના શત્રુંજય ડુંગર પર જૈન મંદિરો આવેલા છે, તેનું નિર્માણ કોણે કરાવ્યું હતું? પાલીતાણાના શેત્રુંજય ડુંગર પર જૈન મંદિરો આવેલા છે, તેનું નિર્માણ જૈન મુનિ પાદલિપ્ત સૂરીએ કરાવ્યું હતું. 21. છે જૈનોના મહાન તીર્થધામ જણાવો. જૈનોના મહાન તીર્થધામ પાવાપુરી, સમેત શિખર અને પાલીતાણા. 22. ગુજરાતના પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણ જણાવો. જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો અને સોમનાથ મંદિર પાસે હમીરજી ગોહિલનો પાળિયો જાણીતા છે. 23. મુગલ કાળમાં ચિત્રકલા પર કયા ગ્રંથો લખ્યા હતા? ગુલશન ચિત્રાવલી અને હંઝનામા. 24. રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી? રાજસ્થાનની મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી. 25. છે ગુજરાતની ચિત્રશૈલી કેવી હતી? ગુજરાતની ચિત્રશૈલી તળપદી, સાદી અને કથા પ્રસંગને વિષાદતાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકાર ઝીલતી સજીવ કલા હતી. 26. ભારતમાં ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ ક્યારે થયો? ભારતમાં સલ્તનત કાળમાં ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ થયો. 27. છે અમીર ખુસરોએ કયા ગ્રંથનું સર્જન કર્યું હતું? તખલકનામા અને તારીખે દિલ્હી. 28. છે હુડો એટલે શું? ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે, જેને હુડો કહે છે. 29. કયા લેખક ગરબી માટે પ્રખ્યાત છે? દયારામ પોતાની ગરબી માટે પ્રખ્યાત છે. કચ્છ તેની કઈ હસ્તકલા માટે પ્રખ્યાત છે?
કચ્છ તેના ભરતકામ અને મોતીકામ માટે પ્રખ્યાત છે. 31 બાંધણી માટેના વિશ્વવિખ્યાત કેન્દ્રો જણાવો. બાંધણી માટેના વિશ્વવિખ્યાત કેન્દ્રો જામનગર અને જેતપુર છે. 32 ભારતમાં પટોળા ઘણી જગ્યાએ બને છે, તેમ છતાં ગુજરાતમાં પટોળા સાથે પાટણનું નામ કેમ જોડાયેલું છે? ગુજરાતમાં પાટણમાં 11મી-12મી સદીથી વિશિષ્ટ વણાટકામ સાથે સંકળાયેલ પટોળા બનતા હતા. આથી પટોળા સાથે પાટણનું નામ જોડાયેલું છે. 33 મધ્યયુગમાં ગુજરાતમાં કયા શહેરનો વિકાસ સવિશેષ થયો હતો? મધ્યયુગમાં ગુજરાતમાં અણહિલવાડ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત અને ખંભાતનો સવિશેષ વિકાસ થયો હતો. 34 છે મધ્યયુગ વેપારી માર્ગ પર હોવાના કારણે કોનું શહેર તરીકે વિકાસ થયો હતો? મધ્યયુગમાં વેપારી માર્ગ પર હોવાના કારણે લાહોર, જોનપુર અને ઢાકાનો શહેર તરીકે વિકાસ થયો હતો. 35 મધ્યયુગના મરાઠા સામ્રાજ્યના શહેરો જણાવો. પુણે, સતાર, ગ્વાલિયર અને વડોદરા એ મધ્યયુગના મરાઠા રાજ્યોના શહેરો હતા. 36 યુરોપિયન કંપનીઓના કારણે મધ્યયુગ કોનો વિકાસ શહેરી કેન્દ્રી તરીકે થયો? મધ્યયુગમાં યુરોપિયન કંપનીઓના કારણે દીવ, દમણ, ગોવા, મુંબઈ, મદ્રાસ, પુડુચેરી, કોચી, ચંદ્રનગર અને સુરતનો શહેરી કેન્દ્ર તરીકે વિકાસ થયો. 37 છે મધ્યયુગના સુરતમાં રહેતા વિશ્વવિખ્યાત સોદાગરના નામ લખો. વિરજી વોરા અને ગોપી મલિક એ મધ્યયુગના સુરતમાં રહેતા વિશ્વવિખ્યાત સોદાગરો હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોડકા જોડો. એમાં પહેલું છે વિભાગો અને વિભાગ બ આપેલા છે. તેમાં આપણે જોઈએ વિભાગોમાં પહેલું છે સિદ્ધહેમ શબ્દાનું શાસન. જવાબ આવશે સી હેમચંદ્રાચાર્ય. બીજું ગીત ગોવિંદમ. જવાબ આવશે જયદેવ. ત્રીજો હિતોપદેશ. જવાબ આવશે ડી નારાયણ. અને ચોથું પૃથ્વીરાજ રાસો. જવાબ આવશે બી ચંદબરદાય. બીજું એમાં પેલું છે સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી. જવાબ આવશે બી ભાસ્કરાચાર્ય. બીજું કિતાબ એ હિન્દ રહેલા. જવાબ આવશે ડી ઇબ્ન બતુલા. અને ત્રીજું કાન્હડે પ્રબંધ. જવાબ આવશે એ પદ્યનાભ. અને ચોથું પદ્યાવત. જવાબ આવશે સી મોહમ્મદ જાયસી.